જાણો દાહોદ નગરપાલિકાના 50 દિવસના વિવાદ બાદ ગાંધીનગરથી ગોરધન ઝડપ્યા દાહોદ કેમ આવ્યા। મિત્રો, હું છું ધ્રુવ ગોસ્વામી અને આપ જોઈ રહ્યા છો ટોક વિથ દાહોદ। વાત છે દાહોદ નગરપાલિકાની। જી હા, દાહોદ નગરપાલિકા અત્યારે ખૂબ જ ચર્ચામાં રહી છે। શા માટે તે ચર્ચામાં રહી છે તે આપને આ સમગ્ર અહેવાલમાં બતાવીશું। વાત છે આજથી થોડા દિવસ પહેલાંની, એટલે કે આ 50 દિવસની અંદર દાહોદ નગરપાલિકા એટલી ચર્ચામાં આવી છે જે સૌ લોકો જાણે છે। સૌ પ્રથમ એક વિડીયો વાયરલ થાય છે જેમાં નગરપાલિકાના કાઉન્સિલરો બાગી વિડીયોમાં જોવા મળે છે। તેવો એક વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે। ત્યારબાદ બીજા એક વિવાદ સામે આવે છે જેમાં નગરપાલિકાના બંને કાઉન્સિલરો જે છે તે સામસામે ફરિયાદ કરે છે, એટલે કે મારી નાખવાની ધમકી જે છે તે નગરપાલિકાના પ્રમુખ નીરજ દેસાઈને તેમના જ કાઉન્સિલર દ્વારા આપવામાં આવે છે। જી હા, ત્યારબાદ ત્રીજો એક વિવાદ સામે આવે છે જેમાં રાજેશ શેતાઈ અને નગરપાલિકાના પ્રમુખ નીરજ દેસાઈ વચ્ચે તૂતુ મેમેના એક દ્રશ્યો જે છે તે મીડિયાના કેમેરામાં કેદ થાય છે અને બંને જણા નગરપાલિકા પ્રમુખની ચેમ્બરમાં જે છે તે સામે એકબીજા પર આક્ષેપ કરતા હોય તેવા એક દ્રશ્યો દાહોદની મીડિયાના કેમેરાઓમાં કેપ્ચર થાય છે। આ વિવાદને આજે 50 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે। જી હા, આ વિવાદ જે છે તે નગરપાલિકાનો તેને આજે 50 દિવસ થઈ ગયા છે। 34માંથી 24 જેટલા કાઉન્સિલરો જે છે તે બગાવતના સૂરો ઉઠાવ્યા હોય તેવું લાગી રહ્યું છે। જી હા, આ 24 સભ્યો જે છે તે ક્યાંક ને ક્યાંક નીરજ દેસાઈ નગરપાલિકાના પ્રમુખ છે તેઓથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે અને બાકીના જે 10 નગરપાલિકાના સભ્યો જે છે તે નીરજ દેસાઈના સમર્થનમાં હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આ અટકળો વચ્ચે આજે 50 દિવસ બાદ ગાંધીનગર હાઈકમાન્ડથી ગોરધન ઝડપ્યા જે છે તે દાહોદ આવ્યા છે। જી હા, ગોરધન ઝડપિયાએ 34 જેટલા સભ્યો સાથે કમલમ પર એક મીટિંગ યોજી હતી અને તેઓ દ્વારા મીડિયા સાથે વાત કરતા મૌખિક વાતમાં એવી વાત કરી હતી કે પક્ષનો જે નિર્ણય છે તે સર્વોપરી રહેશે, એટલે કે ભાજપ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવા માટે અત્યારે વિચાર કર્યો નથી, એટલે કે ભાજપ તટસ્થ છે। જી હા, આવનારી ચૂંટણીમાં કોઈ ત્રીજો અને બીજો પક્ષ ફાવી ન જાય તેને લઈને ગોરધન ઝડપિયાને જે છે ગાંધીનગર હાઈકમાન્ડથી દાહોદ મોકલવામાં આવ્યા હતા અને તેઓ દ્વારા એક બેઠક પણ કરવામાં આવી હતી। હવે આગામી દિવસોમાં જોવું રહ્યું કે તેઓ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યા છે તેને લઈને આવનારા સમયમાં નગરપાલિકામાં કઈ રીતની ચર્ચાઓ જોવા મળે છે।